જય માતાજી। જ્યારે પિતૃદોષ વ્યક્તિને તકલીફ કરે છે ત્યારે કંઈક આવા પ્રશ્ન જોવા મળે છે। તો ચાલો એ જાણીએ તકલીફો વિશે। એ પહેલા કમેન્ટમાં જય માતાજી લખી દેજો અને આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો। શું તમારે પણ પિતૃદોષ છે અને તમે ધંધામાં ખૂબ જ મહેનત કરો છો છતાં નુકસાની કરો છો? તમારા સંતાનની લગ્નની ઉંમર હોવા છતાં લગ્ન નથી થઈ રહ્યા? સંતાનના કરિયરમાં કોઈને કોઈ તકલીફો આવી રહી છે? ઘરની અંદર એક સાજુ થાય તો બીજું બીમાર પડે છે? ઘરની અંદર નકારાત્મકતાનો પ્રભાવ રહે છે? ઘરની અંદર વાદ વિવાદ ચાલ્યા કરે છે? કોઈના મન સ્થિર નથી રહેતા? તો આવી બધી સમસ્યાઓના ઉપાયમાં પિતૃદોષની પૂજા, પિંડદાન અને જો તમે આ પણ નથી કરી શકતા તો દર અમાસના દિવસે પીપળાના વૃક્ષ નીચે જળ અર્પણ કરવું જોઈએ અને એક સરસવના તેલનો દીવો પીપળાના વૃક્ષ નીચે પ્રજ્વલિત કરવો જોઈએ અને સમગ્ર પિતૃઓને પ્રાર્થના કરવી જોઈએ સુખ શાંતિ માટે। અને સંધ્યાના સમયે ઘરના ઉંબરે પણ દીવો કરવો જોઈએ। તેનાથી તમારા પિતૃઓની તમારા પર કૃપા થશે। જય માતાજી।